हेलो विद्यार्थी मित्रों, હવે આપણે ઓલ્ડ ટેક્સ્ટબુકના MCQ જોઈએ છીએ. ચેપ્ટર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. આપણો પહેલો MCQ છે કેથોડ કિરણો ખાલી જગ્યા. તો મિત્રો, જે થોમ્સને કેથોડ કિરણો વિશે સૌથી પહેલી માહિતી આપેલી, એણે જે પ્રયોગ કરેલો એમાં કેથોડથી એનોડ તરફ વિદ્યુત વહન થતું હતું. હવે એ શું છે એનો આઈડિયા એને પહેલાં ના આવ્યો, એટલે કંઈક જાય છે એવું ખબર પડી, એટલે એણે કેથોડ કિરણો એવું નામ આપી દીધું. વાસ્તવમાં પછીથી ખબર પડી કે એ કેથોડમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન્સ છે જે એનોડ તરફ ગતિ કરે છે. કેથોડને ઋણ વિદ્યુત ભારિત રાખેલી હોય અને એનોડને ધન વિદ્યુત ભારિત રાખવામાં આવે, એટલે કેથોડમાંથી ઉત્સર્જિત થયેલા જે ઇલેક્ટ્રોન્સ હોય એ એનોડ તરફ ગતિ કરતા હોય છે. એટલે એ વાસ્તવમાં ઇલેક્ટ્રોન્સ જ હતા, પણ પ્રારંભમાં એને કેથોડ કિરણો એવું નામ આપવામાં આવેલું. સેકન્ડ ક્વેશ્ચન છે, ફોટોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો મિત્રો, આઇન્સ્ટાઈને એના સાપેક્ષવાદમાં એવું સાબિત કર્યું કે ફોટોન એ વાસ્તવિક કણ જેવા જ દ્રવ્ય કણ જેવા જ કણો છે, એટલે એના બધા ગુણધર્મો દ્રવ્ય કણોને મળતા આવે છે. તો દ્રવ્ય કણ જ્યારે કોઈ સપાટી પર આપાત થાય એટલે એના વેગમાનમાં ફેરફાર થાય, એના લીધે બળ ઉદ્ભવે, અને બળ લાગે એવું એકમ ક્ષેત્રફળ દીઠ એટલે દબાણ પણ ઉત્પન્ન કરે. તો એવી જ રીતે ફોટોન પણ દબાણ ઉત્પન્ન કરે છે. તો પહેલું વિધાન જ ખોટું છે. ફોટોન દબાણ ઉત્પન્ન કરતા નથી, એ ખોટું છે, કરે છે. કારણ કે એ ફોટોન છે એ વાસ્તવિક દ્રવ્ય કણોની જેમ જ વર્તે છે. ફોટોનની ઉર્જા HF અથવા hν હોય છે, આપણને ખબર જ છે. ફોટોનનું વેગમાન E/c એટલે કે hν/c અથવા HF/c છે, એ પણ ખબર છે. અને ફોટોનનું રેસ્ટ માસ એટલે સ્થિર અવસ્થામાં દળ શૂન્ય હોય એ પણ આપણને ખબર છે. તો આ બધું સાચું જ છે, પહેલું ખોટું છે. એટલે ફોટોન છે એ દબાણ ઉત્પન્ન કરતા નથી એવું નથી. ફોટોન જ્યારે કોઈ સપાટી પર આપાત થાય ત્યારે એના વેગમાનમાં ફેરફાર થાય છે. એ વેગમાનના ફેરફારને લીધે સપાટી પર બળ લાગે છે, અને એના લીધે સપાટી પર દબાણ ઉત્પન્ન થતું હોય છે. ઓકે મિત્રો, આપણો ત્રીજો MCQ છે, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનનો વેગ ફોટો સંવેદી સપાટીના ગુણધર્મો અને ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો આઇન્સ્ટાઈનનું જે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે, ½mv² મેક્સિમમ બરાબર HF - phi અથવા hν - phi પણ લખાય છે. તો એ જે વર્ક ફંક્શન phi છે એ ફોટો સંવેદી સપાટીના ગુણધર્મો પર આધારિત છે. અલગ અલગ ધાતુઓ હોય એનું વર્ક ફંક્શન અલગ અલગ હોય, એટલે એક આવી ગયું. અને બીજું, આ જે મહત્તમ વેગ V મેક્સિમમ છે એ બીજું કોની પર આધાર રાખે? તો આ આપાત પ્રકાશની આવૃત્તિ પર. એટલે જવાબ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધારિત છે. ઓકે, આ બધા પર આધારિત નથી. નેક્સ્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે કે, જો આ પ્રકાશના કણ સ્વરૂપની સાબિતી આપતો પ્રયોગ છે આ ફોટો ઇલેક્ટ્રિક અસર. ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવે, એટલે પ્રકાશનું તરંગ સ્વરૂપ એ ડેવિસન અને ગર્મરના પ્રયોગ પરથી સાબિત થયેલું. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે એની સાબિતી છે. ઓકે, એટલે જવાબ છે બી. એક સરસ MCQ છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે અગાઉ. 2.25 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલા વેગથી ગતિ કરતા એક કણની ડી બ્રોગલી તરંગલંબાઈ તેની એક ફોટોનની તરંગલંબાઈ જેટલી જ છે. તો કણની ગતિ ઉર્જા અને ફોટોનની ઉર્જાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો મિત્રો, અહીંયા
કણ છે એની ગતિ ઉર્જા અને ફોટોનની ઉર્જા એ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. તો કોઈ પણ દ્રવ્ય કણ હોય એની ગતિ ઉર્જા એટલે આપણને ખબર છે 12mv², અને ફોટોનની ઉર્જા એટલે લેમડા સ્વરૂપે લખવું હોય તો hc/લેમડા. હવે આમાં એક ટ્રીક કરવાની છે. આ 12mv² છે એને આપણે 12mv × v લખી દઈએ. શું કામ? કે આપણે ઉપર પણ લેમડા લાવવો છે, કારણ કે બંનેની ડી બ્રોગલી તરંગ લંબાઈઓ સરખી છે ને. આ કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ અને ફોટોનની તરંગ લંબાઈ સરખી કરવાની છે. એટલે આમાં લેમડા લાવવા માટે આપણે શું કર્યું? 12mv² ને 12mv × v કરી દીધું. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ કણ માટે h/mv થાય, માટે mv = h/લેમડા. આ ફોટોનનું વેગમાન કરતા હતા ને એવું આ દ્રવ્ય કણની ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર થઈ ગયું. તો mv = h/લેમડા મૂકી દઈએ આ mv ની જગ્યાએ. તો હાફ, પછી આ h/લેમડા, પછી v નો v અને નીચે hc/લેમડા. હવે ઉપર નીચેથી h/લેમડા ઉડી ગયું તો શું બચ્યું? આ v અને આ 2 નીચે આવી ગયો અને આ c, એટલે v/2c. ઓકે, લેમડા બેની સરખી છે ને, h તો અચળાંક છે. હવે કિંમત આપેલી છે, મૂકીએ v 2.25 × 10⁸ મીટર/સેકન્ડમાં, અને આ 2 અને આ c એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે 3 × 10⁸. આ 10⁸ ઉડી ગયા. 2.25 / 3 × 6, અથવા એને આવું લખાય 225 / 600. 75 નો ઘડિયો બોલો તો 75 તરી 225 અને 75 × 8 600. એટલે 75 નો ઘડિયો આવડતો હોય તો આ 3/8 જવાબ આવી જાય. 25 નો આવડે તોય ચાલે, એવું 75 નો ઘડિયો આવડવો જરૂરી નથી. ઓકે, તો જવાબ છે 3/8. હવે એક સ્ટુડન્ટે મને મેસેજમાં એવું પૂછ્યું હતું કે સર, સિલેબસ તો બદલાઈ ગયો છે, તો આ જૂની ટેક્સ્ટ બુકના MCQ કામમાં આવે કે પૂછાય? તો દોસ્તો, આ જે આપણા જૂની ટેક્સ્ટ બુકમાં જે કંઈ MCQ બધા આપેલા છે એ પહેલાં જે કંઈ બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવાયેલી છે, આપણે અત્યારે જે JEE મેન્સ છે એ પહેલાં AIEEE હતી, અને જે નીટ છે એના બદલે અલગ મેડિકલ એક્ઝામ્સ હતી. તો એ બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ પહેલાં જે લેવાતી હતી, પછી સ્ટેટ વાઇઝ પણ અલગ લેવાતી હતી. તો એ બધામાં જે પૂછાયેલા બધા ક્વેશ્ચન્સ છે એ જ આ બધા છે. તો બહુ જ સરસ MCQનું કલેક્શન છે. એટલે આ બધા જૂની ટેક્સ્ટ બુકમાં જે આપેલા હતા એ MCQ તૈયાર કરવાનો ફાયદો એ થશે કે એક તો પૂછાયેલા જે MCQ છે એ આપણે રિવાઇઝ થઈ જાય, પ્લસ આમાં અલગ રીતના ઘણા બધા MCQ આપેલા છે, તો એ રીત પણ સારી રીતે રિવાઇઝ થઈ જશે. આ જ પૂછાય એવું જરૂરી નથી, અને આ ના જ પૂછાય એવું પણ નથી, કારણ કે આ વર્ષની JEE એક્ઝામમાં ટેક્સ્ટ બુકમાંથી MCQ પૂછાયેલા છે, આ ઓલ્ડ ટેક્સ્ટ બુકમાંથી. એટલે આ બહુ જ મહત્વના ક્વેશ્ચન છે, એટલે એ તૈયાર કરવા યોગ્ય છે. ઓકે, એક સિમ્પલ ક્વેશ્ચન છે. ફોટોનની ઉર્જા E = hf અને વેગમાન p = h/લેમડા લઈએ, જ્યાં લેમડા ફોટોનની તરંગ લંબાઈ છે. તો આવી ધારણા સાથે પ્રકાશ તરંગની ઝડપ ખાલી જગ્યા છે. તો મિત્રો, આપણને ઉર્જા આપી છે E = hf. લેમડા સ્વરૂપે લખવું હોય તો hc/લેમડા લખાય, અને એ h/લેમડા એટલે તો વેગમાન p આપેલું છે, તો ખાલી આ h/લેમડાની જગ્યાએ p મૂકી દો, એટલે આ p × c થઈ ગયું. E = pc, માટે c = E/p. ઓકે, અને ડાયરેક્ટ પણ ખબર છે ને આપણને, વેગમાનનું સૂત્ર છે p = hf/c અથવા E/c. તો એના પરથી c ને કરતા બનાવી દો, એટલે c = E/p. સિમ્પલ.
એક સરસ જાણવા લાયક ક્વેશ્ચન છે. બે એક સમાન ધાતુની પ્લેટો પર ફોટો ઇલેક્ટ્રિક ઘટના મેળવવામાં આવે છે. આમાંની એ પ્લેટ ઉપર લેમ્બડા એ તરંગ લંબાઈ અને બી પ્લેટ પર લેમ્બડા બી તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે, જ્યાં લેમ્બડા એ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ લેમ્બડા બી છે. તો મહત્તમ ગતિ ઉર્જા કે એ અને કે બી વચ્ચે ખાલી જગ્યા સંબંધ હોય. તો આપણે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ બે કેસ માટે લખીએ. તો પહેલા માટે આપણે જે હાફ mv² મેક્સિમમ લખતા હતા ને એ મહત્તમ ગતિ ઉર્જા છે કે એ ઇક્વલ ટુ hc બાય લેમ્બડા એ માઇનસ 5. બીજા કેસ માટે મહત્તમ ગતિ ઉર્જા કે બી ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા બી માઇનસ 5. ઓકે, હવે એ લેમ્બડા એ બરાબર 2 લેમ્બડા બી આપ્યું છે. તો આ સૂત્રની અંદર લેમ્બડા એની જગ્યાએ આપણે 2 લેમ્બડા બી લખી દીધું. એટલે કે એ ઇક્વલ ટુ hc અપોન 2 લેમ્બડા બી માઇનસ 5. ઓકે, આને બંને બાજુ 2 વડે ભાગી નાખો દરેક પદને. તો આ કે બી બાય 2 ઇક્વલ ટુ hc અપોન 2 લેમ્બડા બી માઇનસ 5 બાય 2. શું કામ આવું કર્યું? 2 વડે ભાગ્યા તો આ જે આપાત ઉર્જા છે એ સરખી કરી દીધી આપણે. આ પદ છે ને જે એ બેમાં સરખું થઈ ગયું. હવે જુઓ, આમાંથી આખો ફાય બાદ થાય છે અને આમાંથી અડધો ફાય બાદ થાય છે. તો આ તફાવત કરીએ તો આમાંથી આખો ફાય બાદ થઈ જાય છે અને આમાંથી અડધો ફાય જ બાદ થાય છે. એટલે નેચરલી આ પદ નાનું હોય અને આ પદ મોટું હોય. એ બાય 2 છે એટલે નાનું હોય એવું નહીં સમજવાનું. ધારો કે આ 5માંથી આપણે 2 બાદ કરીએ અને 5માંથી 1 બાદ કરીએ તો 5માંથી 2 બાદ કરો તો 3 થાય અને 5માંથી 1 બાદ કરો તો 4 થાય. તો આ જ મોટું થાય ને. ઓકે, એટલે આ મોટું હોય અને આ નાનું હોય. એટલે કે બી બાય 2 ઇઝ ગ્રેટર દેન કે એ હોય. ઓકે, એટલે કે એ નાનું અને કે બી બાય 2 મોટું હોય એટલે આન્સર બી છે. ઓકે, આ 2 વડે કેમ ભાગ્યું એ ખબર પડી ને? આ બંને પદોને સરખા કરવા માટે. પછી ખબર પડી જાય કે આમાંથી આખો ફાય બાદ કરો એટલે એ નાનું હોય ને આમાંથી અડધો ફાય બાદ કરો એટલે એ મોટું. સારો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. પૂર્વથી પશ્ચિમમાં ગતિ કરતા કેથોડ કિરણો, મિત્રો કેથોડ કિરણો એટલે વાસ્તવમાં ઇલેક્ટ્રોન્સ જ છે, એ યાદ રાખવાનું, એક વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. જો આ વિદ્યુત ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય તો કેથોડ કિરણો ખાલી જગ્યા દિશામાં વિચલિત થાય. એટલે કે ઇલેક્ટ્રોન પર જે દિશામાં બળ લાગે એ બાજુ વિચલિત થશે. તો આપણે અહીંયા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ લઈએ. ઉદા પપ્પુ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. હવે કેથોડ કિરણો વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે પૂર્વથી પશ્ચિમ તરફ. એટલે કેથોડ કિરણ એટલે વાસ્તવમાં કોણ હોય? ઇલેક્ટ્રોન્સ. એ તો ઇલેક્ટ્રોન આમ જાય છે. વિદ્યુત ક્ષેત્ર કેમનું છે? ઉત્તરથી દક્ષિણ તરફ. એટલે આમ છે અધો દિશાનું, એટલે મતલબ આ દિશામાં દક્ષિણ તરફ. હવે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત હોય તો ઋણ વિદ્યુત ભારિત કણો ઉપર વિદ્યુત ક્ષેત્રનું બળ કઈ બાજુ લાગે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ આમ છે તો બળ કઈ બાજુ લાગે? દક્ષિણથી ઉત્તર તરફ આમ બળ લાગે. તો ઇલેક્ટ્રોન્સ આમ જતા હોય અને એની ઉપર ઉત્તર તરફ બળ લાગે એટલે એ ઉત્તર દિશામાં વિચલિત થાય. એ ઉત્તર દિશામાં વિચલિત થાય પણ એ આમ જતા હોય તો આમ સીધા ઉત્તર જતા રહે એવું નહીં. એ ક્રમશઃ વિચલિત થતા આમ જતા જાય. એનો ગતિમાર્ગ હોય એ પરવલય બનતો જાય આ રીતે. એટલે એ ડાયરેક્ટ આમ લંબ રીતે ઉત્તરમાં જતા રહે એમ નહીં, કે આમ આવતા હોય ને સીધા આમ જતા રહે એમ નહીં. એ ક્રમશઃ વિચલિત થતા જાય ને આમ પણ ઉત્તર દિશામાં વિચલિત થયા એવું કહેવાય. ઓકે, એક માહિતીવાળો ક્વેશ્ચન છે. જો અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન ન થતું હોય તો ખાલી જગ્યા વડે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય હોય. તો મિત્રો
વધુ ઉર્જાવાળા વિકિરણ એટલે કે વધુ આવૃત્તિવાળા વિકિરણની જરૂર પડે. તો અલ્ટ્રાવાયોલેટ કરતાં વધારે આવૃત્તિ કોની હોય? તો જેની થ્રેશોલ્ડ આવૃત્તિ અલ્ટ્રાવાયોલેટથી ઉપરના સેક્શનમાં હોવી જોઈએ. તો અલ્ટ્રાવાયોલેટથી ઉપર બે જ પેલા વિદ્યુત ચુંબકીય તરંગો છે, એક્સરેઝ અને એની ઉપર ગામા રેઝ. એટલે ગામા રેઝથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે અને એક્સરેઝથી જોવા મળે. અહીંયા ઓપ્શનમાં ગામા રેઝ નથી આપ્યા એટલે એક્સરે જવાબ સાચો છે. બાકીના જે તરંગો છે, ઇન્ફ્રારેડ તરંગો, રેડિયો તરંગો અને દ્રશ્ય પ્રકાશ, એની આવૃત્તિ આ અલ્ટ્રાવાયોલેટ કરતાં ઓછી છે. એટલે એના વડે આ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક ધાતુ પર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ફોટોન્સને વારાફરતી આપાત કરવામાં આવે છે. જો વર્ક ફંક્શન 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, એ બે માટે સેમ જ હોય કારણ કે એક જ ધાતુ છે, તો આ ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપોનો ગુણોત્તર શોધો. તો પહેલા કેસ માટે લખીએ આપણે હાફ mv² મેક્સિમમ 1 ઇક્વલ ટુ hf1 માઇનસ 5. એ hf1 એટલે આપાત વિકિરણની ઉર્જા જે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે, માઇનસ 5 વર્ક ફંક્શન 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું છે, એટલે મહત્તમ ગતિ ઉર્જા થઈ 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજા કેસમાં હાફ mv² મેક્સિમમ 2 ઇક્વલ ટુ hf2 માઇનસ 5 કહીએ. બીજા કેસમાં આપાત વિકિરણની ઉર્જા 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, માઇનસ વર્ક ફંક્શન તો સેમ જ હોય 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે આ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. બંનેનો ગુણોત્તર કરીએ એટલે આ હાફ એમ ઉડી ગયા. તો v² મેક્સિમમ 1 અપોન v² મેક્સિમમ 2 ઇક્વલ ટુ 0.5 અપોન 2 એટલે 1/4. બંને બાજુ વર્ગમૂળ કરી નાખો એટલે v મેક્સિમમ 1 અપોન v મેક્સિમમ 2 ઇક્વલ ટુ 1/2. ઓકે, સિમ્પલ. બીજો એક સિમ્પલ MCQ છે, બે સમાન ફોટો સંવેદી સપાટીઓ પર f1 અને f2 આવૃત્તિઓવાળા પ્રકાશ આપાત થાય છે. તો m દળવાળા ફોટો ઇલેક્ટ્રોન્સના મહત્તમ વેગ v1 અને v2 હોય તો કયો સંબંધ સાચો હોય તે. તો બે કેસ માટે આપણે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ લખીએ આઇન્સ્ટાઈનનું. પહેલા માટે હાફ mv1², આ મેક્સિમમ વેગ છે, ઇક્વલ ટુ hf1 માઇનસ 5. અને બીજા કેસમાં હાફ mv2² ઇક્વલ ટુ hf2 માઇનસ 5. હવે આ બંનેનો તફાવત કરીએ તો હાફ m કોમન બંનેમાંથી, કૌંસમાં v1² માઇનસ v2². પછી આમાંથી h કોમન, કૌંસમાં f1 માઇનસ f2, અને phi આ બાદબાકી કરવાની છે ને, એટલે આ -5 અને આ માઇનસ ઓફ માઇનસ પ્લસ 5 એટલે ઉડી જશે. આવું થયું. બે ઉપર અને m નીચે લઈ લો તો v1² માઇનસ v2² ઇક્વલ ટુ 2h અપોન m, કૌંસમાં f1 માઇનસ f2. તો આ સાચો જવાબ. સિમ્પલ છે. આપણે એક નેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, એક પ્રોટોન અને એક આલ્ફા કણ એક સમાન પોટેન્શિયલ ડિફરન્સમાંથી પસાર કરવામાં આવે છે. એમની પ્રારંભિક ઝડપ 0 છે, તો પ્રવેગિત થયા પછી એમની ડી બ્રોગલી તરંગલંબાઈઓનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો કોઈક m દળવાળા q વિદ્યુત ભારિત કણને v વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે તો ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર આપણને ખબર છે, લેમ્બડા ઇક્વલ ટુ h અપોન √2mqv. તો પહેલા પ્રોટોન છે અને પછી આલ્ફા કણ છે. ગુણોત્તર સ્વરૂપે લખો તો લેમ્બડા પ્રોટોન અપોન લેમ્બડા આલ્ફા કણ ઇક્વલ ટુ, જો આ h સરખું હોય એટલે ઉડી જશે, 2 પણ સરખું ઉડી જાય, અને સમાન પોટેન્શિયલ ડિફરન્સથી પ્રવેગિત કરવાના એટલે v પણ સમાન હોય ઉડી જાય. તો આ 1 અપોન √mq રહ્યું,
તો અહીંયા ગુણોત્તર સ્વરૂપે લખો તો ઉલટાઈ જશે ને. તો રૂટ ઓફ એમ આલ્ફા ક્યુ આલ્ફા અપોન એમપી ક્યુપી. ઓકે, હવે આ ગુણોત્તર આપણે શોધવાનો છે. તો માસ ઓફ આલ્ફા પાર્ટિકલ, એ આલ્ફા કણ એટલે 2He4 હિલિયમ ન્યુક્લિયસ છે. એ ઉપર જે 4 છે ને એ દળ દર્શાવે, નીચે 2 છે એ વિદ્યુત ભાર. તો આલ્ફા કણનું દળ છે એ પ્રોટોન કરતાં 4 ગણું હોય અને વિદ્યુત ભાર છે એ પ્રોટોન કરતાં બમણો હોય. તો આ દળ 4mp અને વિદ્યુત ભાર 2qp, અને આ એમપી ક્યુપી એ પ્રોટોનનું દળ ને પ્રોટોનનો વિદ્યુત ભાર પ્લસ ઈ જેટલો જ હોય. તો આ એમપી એમપી ઉડી જાય, ક્યુપી ક્યુપી ઉડી જાય, એટલે ઉપર 8 રહ્યા, એનું વર્ગમૂળ કરો એટલે 2√2/1. ઓકે, આવું થઈ જાય. નેક્સ્ટ એમસીક્યુ છે ગતિમાન ફોટોનનું દળ. તો આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર E = mc² છે અને E = hf પણ છે. તો આ બે સરખાઈ દો તો m = hf/c² એ ફોટોનનું દળ. E/c², આના પરથી E/c² કહેવાય ને, એટલે hf/c² થઈ જાય. 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાના ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલી હોય એંગસ્ટ્રોમમાં? તો મિત્રો એક ખાસ વસ્તુ યાદ રાખવાની, ઇલેક્ટ્રોન એ દ્રવ્ય કણ છે એટલે એની તરંગ લંબાઈનો મતલબ ડી બ્રોગલી તરંગ લંબાઈ થાય. તો એ ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર વાપરવાનું, અને જો ફોટોન કીધું હોય તો ઉર્જાનું સૂત્ર E = hf અથવા hc/λ વાપરવાનું. આ ખાસ યાદ રાખવાનું. આ ઇલેક્ટ્રોન દ્રવ્ય કણ છે એટલે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર વાપરવાનું. ઉર્જા સ્વરૂપે આપણે કરેલું છે λ = h/√2me. ઓકે, તો h પ્લાન્ક અચળાંક છે 6.62 × 10⁻34 જૂલ સેકન્ડ, 2 m ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ, અને ઉર્જા E 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ 10⁻10 કિલો એટલે 10⁻3, અને ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલ 1.6 × 10⁻19. તો આ બધાનું સાદુરૂપ આપ્યું તો 0.12 × 10⁻10 મીટર થાય, અને એંગસ્ટ્રોમમાં જવાબ આપ્યો છે તો 10⁻10 મીટર એટલે એંગસ્ટ્રોમ, એટલે 0.12 એંગસ્ટ્રોમ. ઓકે, આમાં ખાસ યાદ રાખવાનું શું કે અહીંયા કોઈ કણ આપ્યો હોય તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આવે, અને ફોટોનની તરંગ લંબાઈ કીધું હોય તો પછી E = hc/λ, ને કરતા બનાવી દેવાનું hc/E. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એક સસ્તું અને સુંદર એમસીક્યુ. ઇલેક્ટ્રોનનું વેગમાન 5200 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનના વેગમાન જેટલું જોઈતું હોય તો ઇલેક્ટ્રોનનો વેગ ખાલી જગ્યા મીટર/સેકન્ડ રાખવો પડે. તો અહીંયા બેના ફોટોનનું અને ઇલેક્ટ્રોનનું વેગમાન સરખું કરવાનું છે. તો ઇલેક્ટ્રોન કણ છે એટલે એનું વેગમાન mv કહેવાય, અને ફોટોનનું વેગમાન એટલે h/λ કહેવાય. તો આ બંને સરખાઈને v ને કરતા બનાવી દો તો v = h/mλ. તો h પ્લાન્ક અચળાંક છે ખબર, m ઇલેક્ટ્રોનનું દળ ખબર છે, λ આપણને આપેલું છે 5200 એંગસ્ટ્રોમ છે, એટલે 5200 × 10⁻10, 3 પોઈન્ટ ઉપર ચડાવો એટલે 5.2 × 10⁻7 મીટર. આનું સાદુરૂપ આપો એટલે જવાબ 1.4 × 10⁻3 મીટર/સેકન્ડ. સિમ્પલ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એક કણના સ્થાનની અનિશ્ચિતતા, જેને આપણે ડેલ્ટા એક્સ કહીએ છીએ ને, ડી બ્રોગલી તરંગ લંબાઈ λ જેટલી જ છે, તો વેગમાનની અનિશ્ચિતતા ખાલી જગ્યા હશે. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે ડેલ્ટા એક્સ × ડેલ્ટા પી = h/2π. આને h ક્રોસ અથવા h બાર પણ કહેશે.
રિડ્યુસ્ડ પ્લાન્ક કોન્સ્ટન્ટ કહેવાય છે. h/2π ને h બાર અથવા h ક્રોસ કહેવાય છે. અને સ્થાનની અનિશ્ચિતતા લેમડા આપેલી છે એટલે ડેલ્ટા એક્સની જગ્યાએ આપણે લેમડા મૂકી દીધું. ડેલ્ટા પી આપણે શોધવું છે. h/2π ને આપણે h ક્રોસ અથવા h બાર નામ આપી દીધું. ડેલ્ટા પીને કરતા બનાવી દો તો ડેલ્ટા પી બરાબર h ક્રોસ બાય લેમડા. ઓકે, સિમ્પલ. ચાલો, એક જાણવા લાયક MCQ છે. એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનને એક અભેદ્ય એવા એક પારિમાણિક ડબ્બામાં પૂર્યા છે, જેને માત્ર લંબાઈ હોય એવા, એવું કશું હોય નહીં એવું વિચારવાનું. તો એમના વેગની અનિશ્ચિતતાઓનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો મિત્રો, અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇક્વલ ટુ h/2π છે. હવે આપણે અહીંયા વેગ લાવવો છે એટલે આ ડેલ્ટા પી એટલે MP ડેલ્ટા VP પ્રોટોન માટે લખાય, અને એવું ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો ME ડેલ્ટા VE લખાય. તો આ અચળ છે, આ અચળ છે, તો આ ડેલ્ટા VP ચલે છે 1/MP થાય, અને ઇલેક્ટ્રોન માટે ડેલ્ટા VE ચલે છે 1/ME થાય. તો આ બંનેનો ગુણોત્તર કરો તો ડેલ્ટા VP અપોન ડેલ્ટા VE ઇક્વલ ટુ આ ઉલટું થઈ જશે ને ME/MP. ઓકે, હવે બીજી એક ખાસ માહિતી યાદ રાખવાની છે. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન લગભગ 1836 ગણો ભારે હોય છે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1836 ગણું હોય. તો આ સંબંધ યાદ રાખવાનો, કારણ કે આ જ ક્વેશ્ચનને આંકડા સ્વરૂપે પૂછ્યું હોય તો અહીંયા જો આવું સૂત્ર સ્વરૂપે છે ને એવું આંકડા સ્વરૂપે પૂછ્યું હોય તો આ ME ME અને આ MPની જગ્યાએ 1836 ME કરો એટલે ME ઉડી જાય, 1/1836 જવાબ આવે. તો આંકડા સ્વરૂપે પૂછ્યું હોય તો આવું થાય. એટલે આ સંબંધ યાદ રાખવાનો. પ્રોટોન છે એ ઇલેક્ટ્રોન કરતાં 1836 ગણો ભારે હોય છે. ઓકે, બહુ જ ઉપયોગી ક્વેશ્ચન, ધ્યાન રાખજો બરાબર. આલ્ફા કણોને V જેટલા પોટેન્શિયલ ડિફરન્સથી પ્રવેગિત કરતા તેમની ડી બ્રોગલી તરંગલંબાઈ ખાલી જગ્યા એંગસ્ટ્રોમ થાય છે. આ એક સૂત્ર સ્વરૂપે મેળવવાની છે. તો આપણને આગળ સૂત્ર કરેલું કે કોઈ M દળ અને Q વિદ્યુતભાર ધરાવતો કણ હોય એને V વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સ વડે પ્રવેગિત કરવામાં આવે તો ડી બ્રોગલી તરંગલંબાઈ લેમડા બરાબર h/√2mqv થાય. અહીંયા આલ્ફા કણ છે એટલે આલ્ફા કણનું દળ અને આલ્ફા કણનો વિદ્યુતભાર વાપરવાનો છે. તો આ પ્લાન્ક અચળાંક 6.62 × 10⁻34 જૂલ સેકન્ડ. આ 2/2. આ M છે એ આલ્ફા કણનું દળ છે, એ પ્રોટોન કરતાં 4 ગણું હોય તો અહીંયા 6.4 × 10⁻27 kg આપેલું જ છે. વિદ્યુતભાર પ્રોટોન કરતાં ડબલ હોય તો આ 3.2 × 10⁻19 આપેલો છે. અને Vનું V જ રહેવા દેવાનું, કારણ કે જવાબ V સ્વરૂપે લાવવાનો છે. ઓકે, હવે આ જેટલા આંકડાઓ છે એટલાનું સાદુરૂપ આપવાનું, √V નું √V જ રહેવા દઈએ છે. તો એ ખાલી આંકડાઓનું સાદુરૂપ આપો તો 1.034 × 10⁻11 આવે છે. પણ એંગસ્ટ્રોમ કરવા માટે આપણે આને એક પોઈન્ટ આગળ ખસેડ દો એટલે આ 0.103 થયું. આને નાનું બનાવ્યું એટલે આને મોટું બનાવવું પડે એક પોઈન્ટ, એટલે આ 10⁻10 મીટર થઈ ગયું. અને એ 10⁻10 મીટરને ટૂંકમાં એંગસ્ટ્રોમ કહેવાય. એટલે આ 0.103/√V એંગસ્ટ્રોમ. તો આ થઈ ગઈ આલ્ફા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ. આપણને એવું માગ્યું હોય કે 100 વોલ્ટ વડે પ્રવેગિત થતા આલ્ફા કણ માટે ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી, તો પછી નવેસરથી આ બધું ગણતરી નહીં કરવાની, આમાં 100 મૂકી દો એટલે 100નું વર્ગમૂળ 10 થઈ જાય, આના ભાગ્યા 10 કરો એટલે આ 0.0103 એંગસ્ટ્રોમ જવાબ સીધો.
પછી ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મૂકવો પડે. પ્રોટોન હોય તો પ્રોટોનનું દળ અને પ્રોટોનનો વિદ્યુતભાર મૂકવો પડે. તો એના રેડીમેડ સૂત્રો આ છે. ઇલેક્ટ્રોન માટે 12.27/√v એંગસ્ટ્રોમ. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મૂકીને સાદુરૂપ આપો એટલે આ જવાબ આવે. પ્રોટોન માટે કરવું હોય તો અહીંયા પ્રોટોનનું દળ અને પ્રોટોનનો વિદ્યુતભાર મૂકો તો આવો જવાબ આવે છે. અને આલ્ફા ખંડનું તો આપણે કર્યું જ. એટલે આ જે બધા જવાબો છે એ ગમે તેમ લખી નાખેલા છે એવું નથી. આ પ્રોટોન માટે છે, આ ઇલેક્ટ્રોન માટે છે, આ આલ્ફા કણ માટે છે, આ કોઈના માટે નથી. ઓકે, તો આ સૂત્રો ખાસ યાદ રાખવાના છે, આ 3 એ 3. તો કોઈ પણનો MCQ પૂછાય તો સીધું સૂત્રમાં કિંમત મૂકો જવાબ. ઓકે, તો એ સૂત્રો બરાબર યાદ રાખી લેજો. 19મો MCQ છે. હવે એક પ્રોટોન અને એક આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈઓ સમાન છે, તો ખાલી જગ્યા રાશિ એમના માટે સમાન હોય તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p. તો આ h/p ઓફ પ્રોટોન અને આ h/p ઓફ આલ્ફા કણ. તો h તો સરખું જ છે, એ તો પ્લાન્ક અચળાંક સરખા જ હોય ને, તો વેગમાન પણ સરખા હોય ને, એટલે બંનેના લેમ્બડા સરખા હોય તો વેગમાન પણ સરખા હોય. ઓકે, નેક્સ્ટ આ ધ્યાન રાખવા જેવું છે. ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ 10⁻10 મીટરથી ઘટાડીને 0.5 × 10⁻10 મીટર કરવા માટે, એટલે અડધી કરવા, તેની ઉર્જા ખાલી જગ્યા કરવી પડે. તો મિત્રો, ઉર્જાનો અને ડી બ્રોગલી તરંગ લંબાઈનો સંબંધ ખબર છે આપણને. લેમ્બડા બરાબર h/√2mk લખો અથવા 2me લખો. આ √2mk લખ્યું. h અચળ છે, 2 અચળ છે, m ઇલેક્ટ્રોનનું દળ બંને કેસમાં સેમ જ હોય. તો લેમ્બડા ચલે છે 1/√k થાય. તો લેમ્બડા 1/લેમ્બડા ગુણોત્તર સ્વરૂપે લખીએ તો આ ઊંધું થઈ જાય, √k2/k1. તો લેમ્બડા 1 આ 1 × 10⁻10 મીટર લખીએ ને સારું લાગે. લેમ્બડા 2 0.5 × 10⁻10 મીટર ઇક્વલ ટુ √k2/k1. 0.5 એટલે 1/2 બગડો ઉપર જતો રહે ને બાકી ઉડી જાય. તો 2/1 ઇક્વલ ટુ √k2/k1. બંને બાજુ સ્ક્વેર કરી દીધો એટલે 4/1 ઇક્વલ ટુ k2/k1 માટે k2 ઇક્વલ ટુ 4k1 થઈ ગયું. તો પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં 4 ગણી ગતિ ઉર્જા કરીએ ત્યારે તરંગ લંબાઈ અડધી થાય. એટલે ઉર્જા પ્રારંભિક ઉર્જા કરતાં 4 ગણી કરવી પડે. ઓકે, 21મો ક્વેશ્ચન છે. એક પ્રોટોન અને એક આલ્ફા કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈઓ સમાન છે, તો એમના વેગોનો ગુણોત્તર કેટલો થશે? તો વેગવાળો અને ડી બ્રોગલીનો તરંગ લંબાઈનો સંબંધ છે લેમ્બડા બરાબર h/mv. તો પહેલાં પ્રોટોન માટે લખીએ તો લેમ્બડા p બરાબર h/mpvp અને આલ્ફા કણ માટે લખીએ તો લેમ્બડા આલ્ફા બરાબર h/m આલ્ફા v આલ્ફા. હવે બંનેની ડી બ્રોગલી તરંગ લંબાઈ સરખી છે એટલે આ બે સૂત્રો સરખાઈ દઈએ. તો એ બે સરખાઈ દીધા, h ઉડી ગયા. તો mpvp બરાબર m આલ્ફા v આલ્ફા થઈ જાય. હવે vp/v આલ્ફા શોધવાનું છે, બેના વેગોનો ગુણોત્તર, પ્રોટોનનો વેગ ભાગ્યા આલ્ફા કણનો વેગ. તો એને કરતાં બનાવી દો તો m આલ્ફા/mp થાય. હવે આગળ કર્યું એ પ્રમાણે આલ્ફા કણનું દળ પ્રોટોનના દળ કરતાં 4 ગણું હોય. તો આ 4mp/mp એટલે 4/1. ઓકે, આવું થાય. હવે એક નવું સૂત્ર છે, ધ્યાન રાખજો. m0 જેટલું સ્થિર દળ ધરાવતા અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલા જ વેગથી ગતિ કરતા કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે. તો મિત્રો, સ્થિર અવસ્થાનું દળ m0 છે
રેસ્ટ માસ કહેવાય છે. અને ગતિમાન અવસ્થામાં દળ m છે. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર દળ અચળ નથી, એ વેગ અનુસાર બદલાય છે. તો એ વેગ સાથે દળ કેવી રીતે બદલાય એનો આ સંબંધ છે. m ઇક્વલ ટુ m0 અપોન રૂટ ઓફ 1 માઇનસ v² અપોન c². c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે અને આ v આપેલો વેગ છે. અહીંયા પ્રકાશની ઝડપ જેટલા જ વેગથી ગતિ કરે છે એટલે v બરાબર c છે. તો આ ગુણોત્તર c²/c² એટલે 1 થઈ જાય. અને આ 1 માઇનસ 1 એટલે છેદમાં 0 થયું ને, 0નું વર્ગમૂળ પણ 0 જ થાય. m0 અપોન 0 એટલે અનંત દળ થયું. તો આઇન્સ્ટાઈને આ રીતે એવું કીધેલું છે કે કોઈ પણ પદાર્થ પ્રકાશના વેગ કરતાં વધારે વેગથી ગતિ કરી શકે નહીં. એટલે અહીંયા આપણે એવું વિચાર્યું છે કે એનો વેગ જો પ્રકાશના વેગ જેટલો હોય તો એનું દળ અનંત થઈ જાય. આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવી છે તો લેમડા બરાબર h અપોન mv છે, પણ દળ ઇન્ફિનિટિવ થઈ ગયું તો h અપોન ઇન્ફિનિટિવ ઇન્ટુ v, તો છેદમાં ઇન્ફિનિટિવ એટલે 0 થઈ જાય. એટલે તરંગ લંબાઈ 0. ઓકે. એકચ્યુઅલી આ જે કણનું તરંગ સ્વરૂપ છે એ માત્ર સૂક્ષ્મ કણોને લાગુ પડે. એટલે સૂક્ષ્મ કણ પણ પાછા પ્રચંડ વેગથી ગતિ કરતા હોય એને જ લાગુ પડે છે. તો બહુ મોટા દળવાળા હોય અને ઓછા વેગવાળા હોય તો એને લાગુ ના પડે. તો અનંત દળવાળા તો લાગુ ના જ પડે, મતલબ એ તરંગ સ્વરૂપે વર્તી શકે નહીં. ઓકે, નેક્સ્ટ માહિતી પર આધારિત છે. ધાતુની સપાટીવાળા ફોટો ઇલેક્ટ્રિક સેલ ઉપર 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ પાડતા I જેટલો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે. હવે જો બીજી અડધી કેન્દ્ર લંબાઈવાળા પરંતુ સમાન વ્યાસના લેન્સની મદદથી સૂર્યનું પ્રતિબિંબ ફોટો સેલ પર કેન્દ્રિત કરવામાં આવે તો મળતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. તો મિત્રો આપણને ખબર છે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ આપાત પ્રકાશની તીવ્રતા સાથે સંબંધિત છે. તો અહીંયા એક માહિતી યાદ રાખવાની છે કે એ જે તીવ્રતા છે લેન્સના કેસમાં એ લેન્સના વ્યાસના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એની લાઇટ ગેધરિંગ કેપેસિટી કહેવાય છે, પ્રકાશ સમાવેશ ક્ષમતા ગુજરાતીમાં. તો અહીંયા બંને કેસમાં લેન્સનો વ્યાસ સરખો જ છે તો તીવ્રતા પણ સરખી હોય. અને જો તીવ્રતા સરખી હોય તો એમાં પ્રકાશમાં ફોટોન્સની સંખ્યા સરખી હોય તો એના વડે રચાતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ સરખો જ હશે. ઓકે. તો અહીંયા લેન્સનો વ્યાસ બદલો તો તીવ્રતા બદલાઈ જાય, તો પ્રવાહ બદલાય, બાકી આઈની આઈ જ રહે. ઓકે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં કણ પ્રકાશનું જે દ્વૈત સ્વભાવ છે એ ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય છે. તો એમાં કણ શું છે? તો કણ તરંગ સ્વરૂપે વર્તે એવું આપણે ગણ્યું. તો એવા વાસ્તવમાં શું છે કે ઘણા બધા તરંગો છે એ એકબીજા પર સંપાત થાય અને એક પરિણામી તરંગ રચે જે મર્યાદિત વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતું હોય. તો સિંગલ તરંગ હોય તો એની જે સ્થાનની અનિશ્ચિતતા છે એ અનંત હોય છે. એટલે એ કોઈ પર્ટિક્યુલર સ્થાન ધરાવતું નથી. પણ જુદી જુદી કંપ વિસ્તારવાળી ઘણી બધી એવી તરંગોનો આખો સમૂહ બનાવીએ જેને તરંગ પેકેટ કહેવામાં આવે છે. તો હાઇગેન્સના સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એક એવું તરંગ રચાય છે, પરિણામી તરંગ, કે જે મર્યાદિત વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતું હોય. એટલે એનું સ્થાન મહદ અંશે નક્કી થઈ શકે. એટલે એને આપણે એવા ઘણા બધા હાર્મોનિક તરંગોનો જે સમૂહ હોય જેને તરંગ પેકેટ કહેવાય છે એને આપણે કણ સ્વરૂપે રજૂ કરી શકીએ. સિંગલ તરંગને કણ કહી શકાય નહીં, એટલે તરંગ પેકેટને કણ કહી શકાય છે. અને તરંગ પેકેટનો મતલબ હાર્મોનિક તરંગોનો સમૂહ છે.
ઓકે, હવે આજનો લાસ્ટ MCQ છે આપણો. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી પાસે ઘણો બધો સમય છે અને આવા ઘણા બધા MCQના નવા વિડીયો હું અપલોડ કરતો રહીશ, તો ઘણું ફાયદાકારક થશે. ઓકે, તો આજનો લાસ્ટ MCQ છે, નીચે આપેલી કઈ ભૌતિક રાશિને પ્લાન્ક અચળાંકનું પરિમાણ છે? તો મિત્રો, પ્લાન્ક અચળાંક છે એનો એકમ આપણે કર્યો છે જૂલ ઇન્ટુ સેકન્ડ. તો એનો એકમ આપણે કરીએ તો જૂલનું વિસ્તરણ કરીએ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો આ એકમ છે કોણીય વેગમાનનો. એલ કરતા હતા ને આર ક્રોસ પી. તો કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંકનું પરિમાણ સરખું છે. એકદમ ઇઝીલી યાદ રાખવું હોય તો આપણે કોણીય વેગમાન NH/2π લઈએ છીએ. તો n તો સંખ્યા છે, મુખ્ય ક્વોન્ટમ નંબર. h પ્લાન્ક અચળાંકને 2π પણ સંખ્યા છે, એટલે hનું પરિમાણ અને કોણીય વેગમાનનું પરિમાણ સરખું છે. ઓકે, સો દેટ્સ ઇટ. આજે આટલું.